મંગળદેવ ને સોપારી પ્રિય છે તેની આહુતિ અપાશે. ઓમ અગ્નિ મૂર્ધાતિ વક્ત પુષ્પતિ પ્રદ્રવ્યાય. ત્યારબાદ બુધદેવ ને નારંગી પ્રિય છે એની આહુતિ અપાશે. ઓમ ઉદબધ્યત્વં સમાના સખાય સમગ્નિ વિનવક્તઃ વહ સનીલાહ. ત્યારબાદ ગુરુદેવને લીંબુ પ્રિય છે, લીંબુની આહુતિ અપાશે. સાથે જામફળ છે, જામફળની પણ આહુતિ અપાશે. જામફળ ને લીંબુ ગુરુદેવની પ્રીત્યર્થે બંનેની આહુતિ સાથે અપાશે. ઓમ બૃહસ્પતિ દદર્હાત્ય શુક્રદેવને તિજોરું પ્રિય છે, શુક્રદેવની પ્રીત્યર્થે તિજોરાની આહુતિ અપાશે. ઓમ શુક્રમ શુષ્કવામુષો નજાર પપ્રાસમે શનિદેવને ખારેક પ્રિય છે. ઓમ સમગ્નિરગ્નિ વિધિકરચ્છન્નસ્તપતો સૂર્યઃ. રાહુદેવને ટોપરું પ્રિય છે, ટોપરાની આહુતિ અપાશે. હિયોમ હોય. ઓમ ગયાનસ્ય પ્રયા ભુવજોતિ સદા વિરાષઢા. કેતુદેવની પ્રીત્યર્થે દાડમની આહુતિ અપાશે. ઓમ કેતોંગળવન્ન કેતવે પેશો મર્યા પેશુષે. ત્યારબાદ ગણપતિની પ્રીત્યર્થે લાડુની આહુતિ અપાશે. ઓમ ગણાનાં ત્વા ગણપતિ મહામહે હવે મહાદેવજીની પ્રીત્યર્થે ગુગળની આહુતિ અપાશે. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનાય. ત્યારબાદ હવે શ્રી સૂક્તની આહુતિ અપાશે. શાસ્ત્રમાં બતાવેલું, ઋગ્વેદમાં બતાવેલું સૂક્ત જેને લક્ષ્મી સૂક્ત પણ કહેવાય છે, એ શ્રી સૂક્ત જેના દ્વારા આપણા નોકરી, ધંધા, વ્યવસાય, ઉદ્યોગ જે કંઈ પણ કાર્યક્ષેત્ર આપણે કરી રહ્યા છીએ એમાં સુખ સાત્વિક મહાલક્ષ્મીની પ્રાપ્તિ થાય એના માટે લક્ષ્મી હોમ એની આહુતિ અર્પણ કરવામાં આવશે. સ્વાહા બોલાય એટલે આહુતિ આપીશું. બાકીના બધા ભક્તો થાળીમાં જળ મૂકે છે પ્રમાણે જળ મૂકવાનું છે. ઓમ હિરણ્યવર્ણમ હરિં શ્રવણજતપ્રજાત ઓમ નામા વહજાત વેદો લક્ષ્મી વનમગામિ ઓમ પૂર્વામર્મત્યામસ્તે નાદ પ્રબોધિની